ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો અત્યારે અમે કામ થઈને ફ્રી થઈને પછી બ્લોગની સ્ટાર્ટિંગ કર્યું છે. અત્યારે ટિફિન એ નહોતું કરવાનું ને આપણે, તો અત્યારે સારી રીતે બ્લોગ ચાલુ કરી દીધો છે, કેમ કે એકદમ કામ થઈને ફ્રી થઈ ગયા છે, નવરા થઈ ગયા અત્યારે. અને કાલ મારા નણંદ હતા એ વયા ગયા છે એમના ઘરે, અને ખાલી 2 ચકી જ છે હવે આપણે ઘરે. તો કાંઈ નહીં, તમને હું સૂનું નહીં લાગવા દઉં મારા બ્લોગમાં. આજ ને કાલ આપણે થોડુંક લાગશે, પણ કાલ શાંત થાય ને તો બીજા બહુ બધા મહેમાન આવી જવાના છે, એટલે કોઈ ટેન્શન નથી. આપણા બ્લોગમાં સૂનું ન લાગવું જોઈએ. વેકેશન બ્લોગમાં ક્યારેય તમને સૂનું નહીં લાગે. તો કાંઈ નહીં, ચલો જય શ્રી કૃષ્ણ. અત્યારે મમ્મી શું કરે છે? તારી મમ્મી અત્યારે નાસ્તો કરે છે. મમ્મીને મળીએ, મમ્મી શું કરે છે? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? બસ નાસ્તો કરીને ઊભી થઈ ગયો. નાસ્તો કરી લીધો? હા. તો તને હા, કીધું પણ તું આવી નહીં, ના બે કે પછી. મેં કીધું પેલા નાઈ લઉં, નવરા થઈ ગયા છે ને. તો કાંઈ નહીં, હાલો હવે નાસ્તો કરીને જો એટલા વાસણ છે ઉટકી નાખી. હાલો. હા છોકરા તો ઉતારશે ને. હા, એ હુતાશે હજી બધા. ભલે ઉઠશે. હા. બપોરે હોવાનું નક્કી ન હોય એટલે. એટલે બપોરે પાછું બધાને ફરવા જવું હોય ને એટલે. હા, જો આજે અમે છે ને વહેલા ફ્રી થઈ ગયા ને, તો કીધું આપણે કેટલા ટાઈમથી ના મમરાનું છે ને કંઈ થતું નહોતું, લઈને મૂકી દીધા હતા પણ વઘારાતા નહોતા. તો આજ ફ્રી થઈ ગયા છે ને, તો અત્યારમાં છે ને હવારમાં મમરા વઘારવા મસ્તનો ચેવડો બનાવી નાખ્યું છે. ચેવડાની જોડે જોડે બીજી એક મસ્તની નવીન રેસીપી બને છે. એ તમને એનું નામ છે કેક. અમારા પ્રિન્સી નામ બધાય હજી શીખાવશે અહીંયામાં. ચાવડા હારી થાય તો પછી ત્રીજી વાર જાજી બધી બનાવે. અને હારી થાય ને તો જ તમને બતાવજો, નકર અમે બતાવજો નહીં પાછા. તો કાંઈ નહીં, અમે જો હારો કેક થોડીક શીખી છે નાની એવી. હારી થાય અમને એવું લાગે છે, પણ પછી હરિહર કા પ્રિન્સી હારી થઈ જાય, નહીં વાંધો આવે. હાલો, હું ચેવડો બનાવું અને પ્રિન્સી કેકનું કરે છે, એટલે એ આપણે કેક, જો કેક હારી થાય ને તો આપણે બપોરે કટિંગ પણ કરશું. નહીં હારી થાય ને તો કાંઈ નહીં. હેપી વેકેશન. હવે કેકનું નામ રાખ્યું છે હેપી વેકેશન. તો અમારે કેકનું બેટર છે ને તૈયાર થઈ ગયું છે મસ્તનું, પણ હવે છે ને આ ફૂલે ઉખડે એની કોઈ ગેરંટી નથી. એટલે હવે છે ને મૂકી સી, પછી જો હારી બનશે તો જોવા મળશે. નકર નહીં જોવા મળે. હું તો કઈ સામે બનાવી છે, મારું કાંઈ ગેરંટી. મોટો હાથમાં તમારો છે. અમે થોડું જ કર્યું હતું. સારું, હાલો હવે મૂકી દઉં. અને અમે છે ને હેમાં મૂકી છે ખબર છે? ઊભી રેમાં. આ અમે મૂકી છે કુકરમાં કેક બનાવીશું. આ બધો હેનો કમાલ છે યુટ્યુબનો. આ યુટ્યુબ વડે નહીં જ નવું શીખવે છે. હા, આપણે છે ને પ્રિન્સી નો હારી બને ને તો કોનું નામ દેવાનું ખબર છે? આનું દઈ દેવાનું કે આને બહુ ઈચ્છા હતી ને કેક ખાવાની, એટલે હું બનાવી હતી, પણ નો હારી બની. ભાઈનું નામ આપવાનું. તયું જો મારા મમરા તો મસ્ત બન્યા છે. મમરા તો મેં વઘારી નાખ્યા, હવે ખાલી પૌવાની નાખવાનું છે, નાખ દઈ. બોલો શ્રી ગણેશાય નમઃ. પ્રિન્સી, બધા માતાજીનું ને બધા ભગવાનનું ને બધાનું નામ લઈ લેજો. હો, બાપા કેક હારી થાય. સારું, હાલો તો હારી બનશે તો બતાવશું, અને કેવી બની છે ને એ બતાવશું. ફૂલશે ને તો અમે જો અમારી કેક ફૂલી ખરી અને મસ્તની બની હોતે. જો આ કેક બતાવો ખાલી. અમે ડેકોરેશન કર્યું છે, બનાવવા વાળા પ્રિન્સી ને હું હતા, એટલે મારો આર લખ્યો છે અને પ્રિન્સી નો પી લખ્યો છે. તો હવે અમે કેક છે ને કટિંગ કરવાના છે. તો હાલો કટિંગ કરવા. કંઈક નવા ગીત સાથે. નવા ગીત સાથે કેક નું કટિંગ થવાનું છે. હેપી વેકેશન, હેપી વેકેશન. ચાલો હું તમને બેન કરાવું. આ વેકેશન ની કેક છે, હેપી વેકેશન. તમે બે હવે મને કવરાઈ દો, હાલો જલ્દી. તાલી પાડો, તાલી પાડો. મોટો બનજો. પછી તાલી પાડો. આમ જો. આ બધી તમારા માટે. ચલો બધાય. બબલુ કુસુમા. મમ્મા ચોકલેટ કુસુમા. ઘરમાં હેપી વેકેશન. હું જાડી જઈએ બધા મને ખવડાવવા. રિયલના કેક બહુ મસ્ત બન્યો. અમને વિચાર્યું હતું, અમને તો હજી એમ હતું કે ઉઠાડશે નહીં, આ ચોટી જાય એમ કઈ થાય. બહુ સરસ થઈ છે. રિયલ
રોંઢાના 5:15 અને અમે અહીંયા જો ચા પણ મૂકી દીધી છે. ચા જોડે થોડુંક રોંઢાનો કાંઈક નાસ્તો કરવા. આપણે અત્યારે નાસ્તામાં શું બનાવ્યું છે જો અત્યારે રોંઢો કરવા માટે અત્યારે મેગી બનાવી નાખી છે અને અહીંયા ચા બને છે. અને જો ઢોસાનું બેટર ગજી પડ્યું છે ને તમે મેગી ઢોસા બનાવી છે. પેપરમાં છે ને આજ મેગીનો મસાલા નાખવાનું છે. મેગી નાખી એટલે અલગ કંઈક થોડુંક બનાવી છે અમે. તો ચલો રોંઢો કરવા. જો વાગી ગયા છે અત્યારે 6:45. અત્યારે અમે તૈયાર થઈ ગયા છે ને અત્યારે અમે જાય છીએ ડભોળા. કેટલા શનિવારથી આપણે ડભોળા નહોતા ગયા તો હવે આજે ફાઇનલી આપણે મેળ આવી ગયો છે ને તો ડભોળા જાય છીએ બે ચક્કીને લઈને. તો ચક્કી હવે તૈયાર થઈ ગઈ જ છે. પિન્સુ ને બે રેડી થઈ ગયા. ઓકે ડન. દર્શન આવી ગયા છે. દર્શન ને જો ચા પણ રેડી છે. ગમે ત્યારે દર્શન આવે પણ ચા જોઈએ દર્શનને. કાચ દર્શન ચા તો પીવું પડે ને યાર. સારું પી લ્યો હાલો. ચા વગર અને અહીં જો મમ્મી ને બબલુ બે ફોન જોવા બેસી ગયા છે. મમ્મીને આવવાનું જ ડભોળ આવું છે લઈ ના લઈ જાવ તો આવી કા. આજ બહુ ગળદી હોય. હા અને પ્લસ કે પાછું અત્યારે થોડુંક બાઇકમાં જવાનું એમ થાય. પાછું એક વખત ગાડી લઈ. આ દર્શનને કેવું હોય 4 વ્હીલ લઈ લે ને તો આપણે બધાય જઈએ કારે. હે લેટ લેવી છે ને. ફાઇનલ હાલો બસ. ચલો હવે ડભોડા જઈએ છે. કેટલા દિવસ પછી જઈએ તો બહુ મજા આવશે આજે ડભોડા. તો ચલો જો આમ બધા જવા માટે નીકળી ગયા છે અને બધા જો પ્રિન્સ એને બે પાછળ બેસી ગયા છે. દર્શન હા બોલો. રેડી જો ને હું વાંધો. સારું તો ચલો હવે આજ થોડાક અમે તો રેડી છીએ પણ છે ને ટ્રાફિક જ કે અમારું કામ. એટલી ટ્રાફિક છે ને તો અમે ફરીને ક્યાંથી જઈએ છે ને કઈ નક્કી જ નથી. તો ચલો હવે ફટાફટ હવે ડભોડા પહોંચી જઈએ. બોલો હનુમાન દાદાની જય. ચાલો બધાય. અહીંયા આગળ ટ્રાફિક જોવો ખાલી કેટલી ટ્રાફિક છે. આ કુસુભાઈ ને જો અહીંયા જો કે રસ્તો જ નથી. અમે ટાઈમ જ થોડોક ઈ પસંદ કર્યો છે ને તો કે ટ્રાફિક જ છે. અહીંયા ખાલી ટ્રાફિક જોવો તમે. આજે શનિવાર છે ને તો શનિવારના હિસાબે બધાય ડભોડા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા આવ્યા છે. બધાય પહોંચી ગયા. દર્શન મસ્ત ના થઈ ગયા. આ ડભોડા હનુમાન દાદાનું મંદિર છે. આ ડભોડા હનુમાન દાદાનું મંદિર છે. જો રવિના, પ્રિન્સી, ચકી આ દાદાના દર્શન કરવા આવ્યા હતા. બબલુ ઓમ કરે ઓમ. હા જો દર્શનની ફેવરિટ આઈટમ લીધી છે ચણા ચોર. દર્શનને બહુ જ ભાવે. દર્શનને આ ભાવે ને તો ચણા ચોર આપણે લઈ લીધું છે. બધા ખાઈ આને ચણા ચોર કેમ કહેવાય પ્રિન્સી ખબર છે? આ ચણા ચોરી અને પછી બનાવ્યું હોય ને એટલે ચણા ચોર કહેવાતું હશે. તો જ કહેવાય નકર આનું ચણા ચોર હું નામ પાડ્યું હોય છે. કાંઈ નહીં, સાચી વાત ને. બસ કાંઈ નહીં. તો ચલો ચણા ચોર ખાવા બધાય. મને બહુ ભાવે. મારું ફેવરિટ છે. દર્શનને બહુ ભાવે. ચલો જો અમે ડભોડાથી અત્યારે આવી ગયા છે ઘરે ને વાગી ગયા છે 10:30. તો અમે જમીને આવ્યા નથી અને અમે એટલા ડાયા નથી કે ઘરે આવીને અમે જમવાનું બનાવી. તમારા માટે આ છે ના હું આ કઈ ખીચડી નથી ખાવાની એટલે હવે છે ને અમે જમવાનું નથી બનાવ્યું પણ અમે એક વસ્તુનો ઓર્ડર કરી દીધો છે એટલે ઈ હમણાં આવતી જશે એટલે એની રાહ જોઈને બધાય વિચારશો અને અમને કોમેન્ટમાં કહેજો. અમે જો બધા રાહ જોઈને અમે બેઠા છે. હવે જલ્દી આવે ને તો અમે ખાઈ લઈ જલ્દી. અને આ દર્શનને તો છે ને ચા આવી જાય ને એટલે એને બધી ભૂખ વહી જાય. અત્યારે ચા નો પીવાય આવીને તમે તો જોવો દર્શન નહીં. આ તો અમને પીવા દો. તમે ને મમ્મીએ બે આપી દે ને. ચા પીને તે પછી દૂધ આવે. હું ગાવ ચા પીવે તો ઊંઘ નો આવે. નો ચા આવે. પી પછી દૂધ આવે. ઊંધું છે. હવે અમારો ઓર્ડર ક્યારે આવે છે એમ કયો પેલા? આવે છે રસ્તામાં. રસ્તામાં છે ને
બહુ ભૂખ લાગી છે હવે હારું હાલો જો અમારે પાર્સલ છે ને એ આવી ગયું છે પિઝા આવી ગયા છે તો ચાલો બધા પિઝા ખાવા હવે અમે ખાઈ લઈએ અમને બહુ એટલે બહુ ભૂખ લાગી છે રવિના પિઝા ભાવે હે ને કોને ખોટી જગ્યાએ તમે પૂછી લીધું આ ચકીને પિઝા ભાવતા નહીં હા હું એ વિચારું આ ચા ભાખરી ખાવા હતા ને પિઝા ખાવા કેમ બે ગયા ખબર ન પડી કાંઈ મન ગળી જાય ઊંઘમાં ખાઈ છે ને હમ જો મેં પિઝા ખાઈ લીધા છે. ક્યાં લાગ્યા પિઝા? બહુ મસ્ત. હવે જઈ હુઆ આજ રાતના વાગ્યા હે 12 ને 10 અને હવે આવે હે બહુ નીંદર. હવે આઈ જા જાગવાનું નામ લેતા ને રોજ બે જ વગાડો હો. હું કહું કેવું કર્યું અમે પેલા છે ને કુસુન હુવરાઈ દઈ પછી અમે બે એના વાતું પડાકા મારતા હોય આખી એટલે અમારો રોજ આજે ખરેખર બહુ થકાઈ ગઈ છે. કેમ કે હું રોજ પછી સવારમાં લેટ થઈ જાય રોજ લેટ થઈ જાય અમારે પણ રાત્રે અમે છે ને 3 વગાડી દઈશ એટલે લેટ વાતુમાં ખબર નથી પડતી કેટલા વાગી છે. સાચી વાત છે. તો સારું ચલો આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો મસ્ત શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ભૂલતા નહીં. નહીં. ગુડ નાઇટ બાય બાય જય શ્રી કૃષ્ણ. આવા નવા મળીએ નેક્સ્ટ બ્લોગમાં.